જીવનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા શું કહે છે મહારાજ કે આપણે તો ખૂબ ભાગ્યશાળી છે અને ખૂબ કે છે શું છે આપણને એવો દિવ્ય સત્સંગ મળ્યો છે અને સાથે સાથે સર્વોપરી ભગવાન મળ્યા છે અને સર્વોપરી ભગવાન થકી આપણે સત્પુરુષની ઓળખાણ થઈ છે એવા સત્પુરુષ કોણ છે આપણને બધાને ખબર છે કોણ છે મહન સ્વામી મહારાજ અત્યારે ભરૂચમાં વિરાજમાન છે એમનામાં શ્રીજી મહારાજ કે જે સાંગોપાંગ રહેલા છે આજે જે કાર્ય બધું કોણ કરે છે મહન સ્વામી મહારાજ દ્વારા કોણ કરે છે શ્રીજી મહારાજ કે જે કાર્ય કરતા હોય છે પ્રમુખ સ્વામી મહારાજ એટલું 5 પેલું બનાવ્યું અક્ષરધામ કોઈ દિવસ કહ્યું છે મેં બનાવ્યું કોણે બનાવ્યું મહારાજે જ બનાવ્યું જો મહારાજ એમના રહીને જ કે જે કાર્ય કરતા હોય છે કે છે પછી આગળ એક કડી છે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો મારા સર્વ જન્મના સૈયા કાજ આનંદ અંતર છાઈ રહ્યો શું કે છે જો પ્રગટ ભગવાન મળ્યા હોય ને તો આપણે બીજું કશું કરવાનું બાકી રહેતું નથી બરાબર કોઈ કહે છે કે જેમ શ્રાવણ મહિનો હોય તો વરસાદની સિઝન છે અને વરસાદ ધમધોકાર પડતો હોય ને આમ વાદળ ચડી રહ્યા હોય ને એકદમ પડી જાય એમ કે જે પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ આપણી પર એટલી બધી હેત વર્ષા વરસાય છે કે આપણને વીજળી ઝાડ હોય છે પણ આપણને ખબર પડતી નથી જો આપણા ભગવાન તો સર્વોપરી છે તો આપણને ખબર છે પણ આપણે પ્રાપ્તિ થતી નથી જ્યારે પ્રાપ્તિ થાય ને ત્યારે આપણને આનંદ રહેતો હોય છે કે છે આજ આનંદ મારા ઓરમાં મળી મને મહા મોટી વાત મળી મને મહા મોટી વાત આજ આનંદ મારા ઓરમાં શું કે છે આપ મળ્યા એનો આનંદ આનંદ કે છે છવાઈ રહ્યો છે યાદ યોગી બાપા કહેતા મુખોમુખ આપણને કોણ મળ્યું છે મુખોમુખ આપણને પ્રગટ મળ્યા છે ને કોના દ્વારા મળ્યા તો ગુણાતીતાનંદ સ્વામી દ્વારા ભગતજી મહારાજ પછી શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ વર્તમાનકાળે મહન સ્વામી મહારાજ રૂપે કે છે આપણને યોગીજી મહારાજ કે તમને મુખોમુખ ઓળખાણ થઈ છે એટલે અમુક આપણે કશો સંશય કરવાનો નહીં આપણું કલ્યાણ તો નક્કી છે અક્ષરધામ આપણું પાકું જ છે જો યોગીજી મહારાજે કહ્યું છે કે આપણને મુખોમુખ ઓળખાણ થઈ છે કે છે જો આપણને આવો મહિમા હોય ને તો આપણને કે છે આનંદ રહેતો હોય છે એક વાત યાદ રાખવાની કે જે આપણને પ્રગટ મળ્યા છે એ કે છે આપણે પ્રાપ્તિ થાય તો આપણને કંઈ વાંધો આવે નહીં કે છે આપણે પ્રગટ પુરુષોત્તમ આજ મળ્યા છે એ બીજા કે છે સર્વ રાફડા થઈ ગયા પણ કોઈને મળ્યા છે નહીં મળ્યા છે તપ ધ્યાન કેટલું બધું કરે છે પણ મળતા નથી અને આપણને તો કે છે સહેજે મળી ગયા છે કે છે કે એક કલ્પ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય તો કે જે અનંત કલ્પ વીત્યા તો કે જે ભગવાન મળ્યા નથી અને આપણને તો ભગવાન કે સીધા અક્ષરધામમાંથી જ કે છે અહીં આવ્યા છે કંઈ રોકાયા પણ નથી જો આપણા માટે ભગવાન કંઈ રોકાયા પણ નથી અને સીધા કે અક્ષરધામમાંથી કે છે આપણી પાસે આપણે બ્રહ્માંડમાં આવી ગયા છે જો આવા ભગવાન આપણને મળ્યા છે તો આપણને પ્રાપ્તિનો કેપ કે છે આપણે રાખવાનો અને દુર્લભ તો વસ્તુ એ છે કે આપણને આવા મહન સ્વામી મહારાજ એમ કે આપણને મળ્યા છે કે છે આપણે તો બહુ મોટા ભાગ્ય કહેવાય અને કે છે આ જ જન્મે કે છે આપણું આત્યંતિક કલ્યાણ થઈ જવાનું છે એટલે એમાં સંશય રાખવાનો નહીં કે છે પછી આગળ કે છે મેં તો માયાને કાઢી બારી પ્રભુ પ્રગટને અંતરમાં દારી મારી રક્ષા કરશે વાલો આજ આનંદ અંતર છાઈ રહ્યો શું કે છે માયાને કઈ કાઢી બહાર પણ નીકળે છે કોઈ માયા નીકળે છે નહીં નીકળતી પણ જો આવા ભગવાન મળે ને તો આપણે કે છે માયાને બહાર કાઢી મૂકીએ તો જ્યારે સારંગપુરમાં જ્યારે ફૂલદોત્સવ હોય છે ત્યારે ગુજરાતની બાઈઓ માગે છે ભગવાન જોડે શું માગે છે ભગવા માગે છે શું કે છે કે મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી એવું વરદાન દીજીએ આપે એ માયા અમને ન આપે શું કે છે એવું વરદાન આપો કે એમને માયા નડે નહીં આ માયા તો બહુ ખતરનાક
છે. જો વળગે ને તો છૂટે એવી છે નહીં, પણ જો પ્રગટ ભગવાન મળે ને તો સહેજે કે છે છૂટી જતી હોય છે. તો મહાબળવાન માયા પ્રગટ એને પુરુષોત્તમ મળવાને ક્યાંકથી કે છે કાઢી મૂકી. કીર્તનના શબ્દો છે પણ માયા કાઢવી અઘરી છે, પણ આવા પ્રગટ ભગવાન મળે તો નીકળી જાય. રાજા ભરત હોય છે તે રાજા ભગવાન કઈ જાય છે? વનમાં તપ કરવા માટે જાય છે. બધું મૂકીને રાજપાટ બધું છોડીને કહે છે કઈ જાય છે? વનમાં જાય છે. પણ એ સમાનનો જીવ જાય છે મૃગલાના બચ્ચામાં. તો ફરી પાછો જન્મ લેવો પડતો હોય છે. એવી જ રીતે સૌરભી ઋષિઓ છે, એમણે પણ 60 વર્ષ લગી કઈ તપ કર્યું? પાણીમાં તપ કર્યું. પણ જો માછલી અને માછલીનું પેલું જે જુઓ છે તેનું 60 વર્ષનું તપ બધું એને જતું રહે છે. એમ કે આપણે ભગવાન મળ્યા છે તો કે છે આપણે એમ કે ભગવાન મળ્યા છે એટલે આપણે કે છે કોઈ એમ કે એમાં એ નહીં કરવાનું, માયામાં કે ફસાઈ જવાનું નહીં. આપણે સંસારમાં રહ્યા છે એટલે માયા તો આપણી રહેવાની છે, પણ માયાને રાખવાની કરી, પણ જોડે ભગવાનનો કેપ પણ એટલો જ આપણે રાખવાનો કે છે. ભગવાનનો કેપ રાખીએ ને તો આપણે શ્રીજી મહારાજના વખતમાં કેટલી હરિભક્ત ભાઈઓ હોય છે, એમણે પણ જો ભગવાને કહ્યું ને તો એમણે બધો જ કે ઘર સંસાર પણ છોડી દેતા હોય છે. તો અમરાબાઈનું આખ્યાન છે. તો અમરાબાઈ છે ને મેથાણના ગોવિંદરામ સાથે એમનું લગ્ન થાય છે. હવે એ વખતે મહારાજ ત્યાં શ્રીજી મહારાજ ત્યાં મેથાણમાં આવ્યા હોય છે. એટલે મેથાણમાં આવ્યા હોય એટલે એમણે એવું શ્રીજી મહારાજને બહુ માનતા હોય છે, ભક્ત હોય છે એમના. એટલે શ્રીજી મહારાજ ત્યાં આવ્યા હોય છે ને એટલે એ અમરાબાઈ છે ને પોતાને ઘેર પણ જતા નહીં, પગ પણ મૂકતા નહીં ને સીધા જ કે મહારાજને મળવા જાય છે. હવે મહારાજને પગે લાગે છે ને મહારાજ તો એકદમ બોલી ઉઠ્યા કે આ ભાઈ બહેનની જોડી કેવી સરસ લાગે છે. બોલો પરણીને તરત જ ગયા હતા ને શું કહે છે ભાઈ બહેનની જોડી કેવી સરસ લાગે છે. પેલા બંને તો એકદમ આમ થંભી જાય છે. એટલે પછી અમરાબાઈ તરત જ બોલી ઉઠ્યા કે ભગવાન કે મહારાજ તમે કહેશો એમ જ અમે રહીશું.